નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો, સ્વાગત છે તમે તમામનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર નાખીએ ગુજરાતના તમામ 34 જિલ્લાની નાની મોટી સમાચાર પર। પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા અથવા ગામ શહેર મહોલ્લાથી જોઈ રહ્યા છો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની સમાચાર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે, એટલે અમારા માટે તમારો એક લાઇક બહુ જ જરૂરી છે। ગુજરાત ATS એ રાજસ્થાન પોલીસે સાથે જોધપુરમાં એક સંયુક્ત અભિયાનમાં 40 કરોડ રૂપિયાની ડ્રગ્સ જપ્ત કરી હતી। જોધપુરના સોઈત્રા ગામમાં એક ડ્રગ ફેક્ટરીનો ભંડાફોડ થયો અને 6 તસ્કરોને ગુરુધર કરવામાં આવ્યા હતા। રાજસ્થાન પોલીસ આ તમામથી પૂછપરછ કરી રહી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડ્રગ રેકેટ રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યોમાં ચાલી રહ્યું છે। અમદાવાદ સ્થાનિક લોકોએ એક વધુ મહિલા ભાજપ વિધાયકને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે। શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા ભાજપ વિધાયક કંચનબેન રાદડિયા સામે નારેબાજીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સ્થાનિક લોકોએ રસ્તા, ડ્રેનેજ લાઇન અને વર્ષા જળ નિકાસી લાઇન બિછાવવાના મુદ્દે એકઠા થઈને નારેબાજી કરી। ગુજરાતમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે 11 થી 53 ડિસેમ્બર 2025 સુધી રાજ્યવ્યાપી સશક્ત નારી મેળોનું આયોજન કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 11 ડિસેમ્બર એ બનાસકાંઠાના પાલનપુરમાં આ ભવ્ય રાજ્યવ્યાપી મેળાનું ઉદ્ઘાટન કરશે। રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મળાજુલા માહોલ જોવા મળી રહ્યો છે। સવારે અને રાત્રે કડાકાની ઠંડી પડી રહી છે તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। જો કે બપોરના સમયમાં પણ પવન ચાલતો હોવાથી વાતાવરણમાં પારો વધેલો દેખાઈ રહ્યો છે। રાજ્યમાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નલિયા અને દાહોદમાં નોંધાયું છે, જ્યારે સૌથી વધુ ઓખામાં નોંધાયું, જે 0.3 ડિગ્રી સેલ્સિયસ વધીને 22.1 ડિગ્રી સેલ્સિયસ થયું છે। અમદાવાદમાં 1 ડિગ્રી સેલ્સિયસની ઘટ સાથે 14.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। ગુજરાતના બોટાદ જિલ્લામાં માનવતાને હચમચાવી નાખે તેવી એક અત્યંત દુઃખદ અને ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં એક 70 વર્ષના વ્યક્તિએ 14 વર્ષની માસૂમ બાળકી સાથે વારંવાર બળાત્કાર કર્યો। બાળકીના પેટમાં દુખાવો થયો અને પૂરી નળી ફાટી ગઈ। બાળકી એ હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો, જેમાં આખા મહોલ્લામાં હાહાકાર મચી ગયો। દુબઈમાં 719 કરોડ રૂપિયા મોકલવાના ઘોટાળામાં પોલીસે ભાવનગરથી 2 બેંક કર્મચારીઓ અબુબકર શેખ અને પાર્થ ઉપાધ્યાય સહિત 10 આરોપીઓને ગેરુધર કર્યા છે। ભાવનગરના ઇન્ડસિન્ડ બેંકના 2 કર્મચારીઓ દ્વારા 6 મહિનામાં ખોલાયેલા 110 ખાતાઓમાંથી 109માં 100 કરોડ રૂપિયાનું લેવડ દેવડ થયું। માસ્ટર માઇન્ડ દિવ્યરાજસિંહ ઝાલા દુબઈમાં ચાઇનીઝ ગેંગ માટે બેંક ખાતા ખોલીને ચેક, ATM અથવા ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રૂપિયા કાઢતો હતો અને અંગડિયા તથા હવાલા દ્વારા બીજા આરોપીઓ સુધી પૈસા પહોંચાડતો હતો। અમદાવાદના સૌથી વ્યસ્ત અને ઉત્તર ગુજરાતથી શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ માનવામાં આવતા સુભાષ બ્રિજના એક ભાગમાં તિરાડ અને તૂટવાની ઘટનાની નગમણે તપાસ શરૂ કરી છે। બ્રિજ નિર્માણ અને સલાહકાર એજન્સીઓએ સુભાષ બ્રિજનું પરીક્ષણ શરૂ કર્યું છે। 4 અલગ અલગ એજન્સીઓ અને સલાહકાર બ્રિજ પર રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે। બ્રિજનું પરીક્ષણ 15 ડિસેમ્બર સુધી ચાલુ રહેવાના કારણે આ બ્રિજ એક વધુ અઠવાડિયા માટે બંધ રહેશે। CBIએ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણી સામે 228 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં કેસ દાખલ કર્યો છે। આ કેસ નાણાકીય અનિયમિતતાઓ સાથે જોડાયેલો છે, જેમાં અનમોલ અંબાણી પર ઠગાઈનો આરોપ છે। CBI આ મામલે ગંભીર તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યભરની આંગણવાડી બહેનો અને આશા કાર્યકર્તાઓ પોતાની બાકી માગો લઈને અમદાવાદ કલેક્ટરેટ ખાતે એક દિવસના સાંકેતિક ઉપવાસ પર બેઠી ગઈ છે। માનનીય ઉચ્ચ ન્યાયાલયના નિર્ણય પછી પણ લઘુત્તમ વેતનનું ચૂકવણી ન થતા દુઃખિત આંગણવાડી અને આશા કાર્યકર્તાઓ સરકારે વિરુદ્ધ ધરણા પર બેઠી ગઈ છે। લાંબા સમયથી પોતાની બાકી માગો સરકાર સમક્ષ રાખવા છતાં સરકાર માગો માનતી નથી, તેથી હવે આશા કાર્યકર્તાઓ અને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી આવી છે। તેમણે સરકાર દ્વારા માગો ન માનવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની અને સરકારની ખુરશી હલાવી દેવાની ધમકી પણ આપી છે। અમદાવાદમાં તલાકનો એક અજોબ કેસ સામે આવ્યો છે। ખાવામાં ડુંગળી અને લસણ ખાવાને લઈને એક દંપતીમાં ઝઘડો થઈ ગયો। બહેસ એટલી વધી ગઈ કે લગ્નના 11 વર્ષમાં જ વાત તલાક સુધી પહોંચી ગઈ। જ્યારે પત્ની બાળકને લઈ જવા લાગી ત્યારે પતિએ પોતાની પત્નીના ખોરાક સંબંધિત નિયંત્રણોને અસહ્ય કહી પરિવાર અદાલતમાં તલાકની અરજી કરી, જેને મંજૂર કરવામાં આવી। બાદમાં દંપતીએ આ મામલે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો ખટખટાવ્યો, જ્યાં અદાલતે તલાકને પડકારતી પત્નીની અપીલ ફગાવી દીધી।
વડોદરા સિટી પોલીસના વિશેષ અભિયાન જૂથે છાની રોડ સ્થિત ભારત પેટ્રોલ પંપ સામે ટેમ્પા ટ્રક પાર્કિંગના ખુલ્લા મેદાનમાં રાત્રે દરોડો પાડી 2.6 લાખ રૂપિયાની હેરોઇન જપ્ત કરી। આ દરોડામાં એક આરોપીને ગૃધર કરવામાં આવ્યો છે, જ્યારે તેનો સાથી ફરાર છે। સુરતના વરાછા વિસ્તારમાં મોબાઈલ છીનવાની ઘટનામાં લોકોની સજાગતા અને મહિલાના આક્રોશનું ઉદાહરણ સામે આવ્યું છે। વરાછાના રંગ અવધૂત સોસાયટીના બજાર વિસ્તારમાં એક મોબાઈલ સ્નેચરને લોકોને રંગે હાથે પકડી લીધો અને પાઠ ભણાવ્યો। તે મહિલાના હાથમાંથી મોબાઈલ છીનકી ભાગી ગયો હતો। મહિલાએ મોબાઈલ સ્નેચરને 11 થપ્પડ મારી અને 4 ચપ્પલો મારી। ત્યારબાદ મોબાઈલ સ્નેચરને પોલીસને સોંપી દીધો। અમદાવાદમાં એક એએમટીએસ બસ કંડક્ટરથી શેર બજારમાં રોકાણના બહાના હેઠળ 11.95 લાખ રૂપિયાની ઠગાઈનો કેસ સામે આવ્યો છે। સાયબર ગુનેગારો એ કંડક્ટરને ગ્રુપમાં જોડીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી, જેમાં રોકાણ કરતા વધારે નફો થવાનો દાવો કરવામાં આવ્યો હતો। નફાની રકમ વધતા કંડક્ટરે તે કાઢવાની કોશિશ કરી, પરંતુ નહીં કાઢી શક્યો। કંડક્ટરે આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। મેટ્રોનું કામ પૂરું થવા છતાં શહેરની રસ્તાઓ હજી પણ કચરાથી ભરેલી છે। ગયા 1 વર્ષથી લોકોને થઈ રહેલી ટ્રાફિકની સમસ્યા મેટ્રોનું કામ શરૂ થયા પછી 15 દિવસ બાદ પણ હલ નથી થઈ। પર્વત પાટિયાથી રઘુવીર માર્કેટ સુધીનો મુખ્ય માર્ગ અનાવશ્યક મેટ્રોની મશીનરી અને કચરાના ઢગલા કારણે જામ રહ્યો। શહેરની ટ્રાફિક સમસ્યાથી પરેશાન લોકોની ચીખો હવે પોલીસ સુધી પહોંચી ગઈ છે। લગ્નોના સિઝનમાં સોનાની આકાશને અડી રહેલી કિંમતોને કારણે આભૂષણ બજારમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। ગ્રાહકો હવે પરંપરાગત ભારે આભૂષણની જગ્યાએ હલકા આભૂષણ તરફ વળી રહ્યા છે। આ જ વલણને ધ્યાને રાખીને જ્વેલર્સે પોતાના ડિઝાઇન અને કેરેટના વિકલ્પોમાં ફેરફાર કર્યા છે, જેમાં 18 કેરેટ અને 9 કેરેટ સોનાનો ઉપયોગ વધી રહ્યો છે, જેથી આભૂષણ દેખાવમાં સુંદર અને વજનમાં હળવા રહે। સુરતની એક અદાલતે 67 વર્ષના પૂર્વ તલાટી મહેન્દ્ર પટેલને 14 વર્ષ જૂના લાંચિયા કેસમાં દોષી ઠેરવીને તેમને 2 વર્ષની જેલ અને 10,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે। આ નિર્ણય જાહેર જીવનમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર સામે ન્યાયપાલિકાના કડક વલણનો સંકેત આપે છે। સાબરકાંઠાના વરાત્રા તાલુકાના 11 ગામના ખેડૂતો આંદોલનના મૂડમાં છે। લાંબા સમયથી ઓછી વરસાદ અને જલ ઉઠાવ સિંચાઈ યોજના બંધ થઈ જવાને કારણે ખેતી અશક્ય થઈ ગઈ છે। પાક બરબાદ થવાથી ભારે નુકસાનના ડરથી ખેડૂતોએ સામૂહિક રીતે ખેતી છોડી દેવાની ચેતવણી આપી છે। પૂર્વી દિલ્હીના કડકડ્ડુમાં કોર્ટ પરિસરમાં મંગળવારે પૂર્વ સીજેઆઈ પર જૂતું ફેંકનારા વકીલ પર જૂતાથી હુમલો કરવામાં આવ્યો। હુમલા સમયે વકીલ ધાર્મિક નારા લગાવી રહ્યા હતા। શાહદરા બાર એસોસિએશનના સચિવ નરવીર ડબાસે જણાવ્યું કે આ અંગે કોઈ ફરિયાદ મળી નથી। જયપુરમાં લગ્નની શોપિંગ કરી રહી માં દીકરી પાસેથી 50,000 રૂપિયાની ચોરી થઈ ગઈ। બરકતનગર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં માના જકેટમાંથી રૂપિયા પડી ગયા, જેને બાઇક સવાર ચોરોએ ઉઠાવી લીધા। પોલીસે 2.5 દિવસમાં ચોરોને પકડી 20,000 રૂપિયા બરામદ કર્યા। ઘટનાનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ભાવનગર શહેરમાં સાંડોનું આતંક સામે આવ્યું છે। આજે સવારે કાલિયાબીડ વિસ્તારમાં વારાહી ચોક પાસે મુખ્ય રસ્તે 2 મોટા સાંડ વચ્ચે ભીષણ લડાઈ થઈ, જેના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે।